હિન્દુ ધર્મમાં પ્રાણીઓ અને પક્ષીઓને દેવી દેવતાઓનું વાહન માનવામાં આવે છે. આમાંથી કાળી બિલાડી દેવી લક્ષ્મીની બહેન અલક્ષ્મીનું વાહન માનવામાં આવે છે. ધાર્મિક ગ્રંથો અનુસાર અલક્ષ્મીને ગરીબીની દેવી કહેવામાં આવે છે અને કાળી બિલાડી તેમની સાથે સંકળાયેલી છે. અલક્ષ્મીને દેવી લક્ષ્મીની બહેન માનવામાં આવે છે. દેવી લક્ષ્મી સમૃદ્ધિ, ભવ્યતા અને સુખની દેવી છે, જ્યારે અલક્ષ્મીને ગરીબી અને દુર્ભાગ્યની દેવી કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે દેવી લક્ષ્મી જ્યાં પણ જાય છે ત્યાં ધન અને સમૃદ્ધિ આવે છે અને અલક્ષ્મીના પ્રભાવને કારણે ઘરમાં ગરીબી, દુઃખ અને દુર્ભાગ્ય વધે છે. પુરાણોમાં વર્ણવવામાં આવ્યું છે કે કાળી બિલાડી અલક્ષ્મીનું વાહન છે. જેમ દેવી લક્ષ્મીનું વાહન ઘુવડ છે, તેવી જ રીતે અલક્ષ્મીનું વાહન કાળી બિલાડી માનવામાં આવે છે. આ જ કારણ છે કે જ્યારે કાળી બિલાડી રસ્તો ઓળંગે છે ત્યારે તેને અશુભ સંકેત માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે તે નકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે અને દુર્ભાગ્ય વધારો કરે છે. જો કે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી કાળી બિલાડી કે બીજી કોઈ બિલાડી રસ્તો ઓળંગે છે તો માત્ર એક સંયોગ છે અને તેનો કોઈ ઘટના સાથે સીધો સંબંધ નથી. પરંતુ ધાર્મિક માન્યતાઓ અને પરંપરાઓ અનુસાર કાળી બિલાડી જોવી કે તેનો રસ્તો ઓળંગવો એ અલક્ષ્મીના પ્રભાવનો દર્શાવો છે. આ કારણોસર ઘણા લોકો તેને અશુભ માને છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર કાળી બિલાડીને અલક્ષ્મીનું વાહન માનવામાં આવે છે, પરંતુ તેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. આ શ્રદ્ધા સંપૂર્ણપણે શ્રદ્ધા પર આધારિત છે. તેથી જ એ મહત્વનું છે કે આપણે અંધશ્રદ્ધાથી દૂર રહેવું અને કોઈ પણ પ્રાણીઓ અશુભ ન માનવા.